સ્વાધ્યાયનો દાખલા નંબર 9.8 આવું આપેલું છે કે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે એ ઓપ્શન કીધો છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને B કીધું છે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે. એટલે પહેલાં રકમ સમજીએ, ગણતરી બહુ સરળ છે. તમને એમ કીધું કોઈ કિરણાવલી આપેલી છે, ક્યાં કેન્દ્રિત થાય છે? P પાસે. તમે એમ કલ્પના કરો કે આ બ્લુ કલરથી જે મેં દોરેલું છે, બ્લુ લાઇન, બરાબર, એ પ્રકાશનું કોઈ કિરણ છે અને એ અત્યારે P પાસે ભેગું થાય છે, બરાબર. હવે માર્ગમાં P થી 12 સેન્ટીમીટર અંતરે બે અલગ અલગ પ્રકારના લેન્સ મૂક્યા, બરાબર. આ બ્લુ કિરણ તમે લીધું છે, અહીંયા P પાસે મળે છે. અત્યારે તમે વિચારો કે આ લેન્સ નથી, બરાબર, આ બે લેન્સ નથી. હવે મેં શું કર્યું કે P થી 12 સેન્ટીમીટર અંતરે અહીંયાથી અહીંયા ક્યાંક 12 સેન્ટીમીટર થાય છે, તો અહીંયા એકવાર મેં બહિર્ગોળ લેન્સ મૂકી દીધો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો, એ આકૃતિમાં મેં દોર્યું છે. અને બીજી વાર P થી 12 સેન્ટીમીટર અંતરે અહીંયા આ ક્યાંક અંતર્ગોળ લેન્સ મૂકી દીધેલો છે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો. તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? કે ભાઈ જે કિરણ પહેલાં આ બ્લુ લાઇન છે P પાસે કેન્દ્રિત થતી હતી, અહીંયા સોરી P આપણું આ મળશે બ્લુ લાઇનનું જ છે, તો જે કિરણાવલી P પાસે મળતી હતી એ લેન્સ મૂકવાથી ક્યાં ભેગી થશે? બરાબર, સ્વાભાવિક છે. જો લેન્સ મૂકો તો શું થાય બહિર્ગોળના કિસ્સામાં કે માની લો આ કિરણ કોઈ સીધું આવી રીતે P પાસે મળે છે, એની જગ્યાએ બહિર્ગોળ મૂકો તો બહિર્ગોળને કારણે કિરણો વધુ કેન્દ્રિત થશે. એટલે બ્લુની જગ્યાએ ધારો કે વધુ કેન્દ્રિત થાય તો એ રેડ પાસે અહીંયા ક્યાંક ભેગા થશે, લેન્સની નજીક ભેગા થશે. એ જ રીતે અંતર્ગોળ હોય તો આપણને ખબર છે કે અંતર્ગોળ લેન્સ કિરણો છૂટા પાડવાનું કામ કરે છે. તો જે અહીંયા બ્લુ પાસે P પોઈન્ટ પર ભેગા થતા હતા, તો આ કિરણો થોડા વધારે છૂટા પડે તો એની જગ્યાએ ક્યાં ભેગા થશે? અહીંયા P' પાસે ભેગા થશે, દૂર ભેગા થશે. તો આવી કોઈ માહિતી છે. તો જો ક્યાં ભેગા થશે એ ગણવા માટે શું કરીએ? તો પહેલાં તો સમીકરણ કયું યુઝ કરશું? તો બંને લેન્સ જ છે, તો લેન્સ માટે આપણી પાસે સમીકરણ છે 1/v - 1/u 1/f. તો 1/v બરાબર શું થાય? 1/f માઇનસ આ બાજુ જાય તો પ્લસ 1/u. તો બંને વાર આ સમીકરણમાં મારે f અને u ની કિંમત વિચારવાની છે. તો જો બંને કેસમાં આપી દો ચાલો. તો બહિર્ગોળ લેન્સ મૂકો તો ચાલો પહેલી આકૃતિ માટે કહું તો શું થશે f અને u? તો u કેટલું થશે? 12 સેન્ટીમીટર પ્લસ, બરાબર. અહીંયા જો આ કન્ફ્યુઝન છે, તમે જોજો કે અહીંયા u પ્લસ 12 મૂકેલું છે. અત્યાર સુધી તમે શીખા કે ભાઈ અહીંયા તો તમે વસ્તુ અંતર તો ઓલવેઝ ઋણ લો છો, તો આ કેમ પ્લસ લીધું? પણ અહીંયા જો વસ્તુ આભાસી છે. આભાસી વસ્તુ એટલે શું? જો આ કિરણો કેન્દ્રિત થાય છે, જાણે P માંથી નીકળતા હોય એમ છે, અને અહીંયા લેન્સ આ બાજુ મૂક્યો છે. એટલે ખરેખર વસ્તુનું સ્થાન અહીંયા પાછલી સાઈડ છે. અત્યાર સુધીના આપણા દાખલામાં, કોઈ પણ દાખલામાં આપણી સામાન્ય ધારણા શું છે કે વસ્તુ ક્યાં મૂકીએ છીએ? લેન્સ હોય કે અરીસો આગળની સાઈડ મૂકીએ છીએ, બરાબર. અહીંયા વસ્તુ ક્યાં છે? પાછળની સાઈડ છે, બરાબર. એટલે એને આપણે શું કહીશું? આભાસી વસ્તુ કહીશું, બરાબર, કે જાણે કિરણો આમાંથી આવી રીતે નીકળે છે એવું કહીએ. તો હવે સંજ્ઞા પ્રણાલી ઉલટાશે, બરાબર. વસ્તુ આ સાઈડ મૂકેલી હોય તો આપણું આપાત કિરણ આમ જશે, તો આ માઇનસ ને આ પ્લસ લઈએ. હવે આ કિસ્સામાં શું થશે? કિરણ આમ, વસ્તુ અહીંયા છે એટલે ઉલટું જશે, બરાબર. એટલે આ બાજુ આ માઇનસ પ્લસ, કિરણ આમ લીધું તો આ માઇનસ પ્લસ છે, કિરણ અહીંયાથી જ જાય છે, માઇનસ પ્લસ છે, પણ અત્યારે વસ્તુ ક્યાં છે? પ્લસ સાઈડ છે, જો, બરાબર. એટલે u કેવું લીધું? પ્લસ. અને f કેટલું લેશું? તો એ બહિર્ગોળ છે એટલે પ્લસ 20 સેન્ટીમીટર લઈશું. તો પ્લસ 12 ને પ્લસ 20 તમે અહીંયા મૂકો તો પ્રતિબિંબ અંતર v કેટલું મળશે? 7.5 સેન્ટીમીટર પ્લસ મળશે. એનો પ્રતિબિંબ ક્યાં મળશે? જમણી બાજુએ 7.5 સેન્ટીમીટર અંતરે મળશે, બરાબર. કેમ કે જો આપણું પ્લસ ક્યાં છે? આ ડાબી બાજુ, જમણી બાજુ. તો આપણું પ્લસ ક્યાં છે? લેન્સની જમણી બાજુએ છે, તો જમણી બાજુએ 7.5 સેન્ટીમીટર મળશે. એ જ રીતે સેમ ટુ સેમ અંતર્ગોળ માટે પણ ધ્યાન રાખવાનું છે કે ચાલો ત્યાં પણ આ વસ્તુ P છે એ લેન્સથી કેટલા અંતરે મૂકેલી છે? એ 12 સેન્ટીમીટર જ મૂકેલી છે. એટલે u 12 સેન્ટીમીટર, પણ કેવું? પ્લસ. કિરણો અહીંયાથી આપાત થઈ છે એટલે આ માઇનસ પ્લસ, પણ વસ્તુ ઓપોઝિટ સાઈડ છે એટલે u કેવું લીધું? પ્લસ. અંતર્ગોળ માટે f ઋણ હોય તો કેવું કેટલું છે? -16.
એની કેન્દ્ર લંબાઈ આંતરગોળની -16, બરાબર. તો યુ અને એફ તમે આ મૂકી દો બે વેલ્યુ, તો આમાં વી કેટલું આવશે? 48 પ્લસ 48 સેન્ટીમીટર. એનો અર્થ પ્રતિબિંબ ક્યાં મળશે? લેન્સની જમણી બાજુએ 48 સેન્ટીમીટરે, બરાબર. પ્રતિબિંબ અંતર પ્લસ છે, તો પ્લસ એટલે આ સાઈડ, બરાબર, ડાબી બાજુ જમણી બાજુ, એનો અર્થ જમણી બાજુએ મળશે 48 સેન્ટીમીટર અંતરે મળશે. તો આવી રીતે આ બે જગ્યાએ આ યુ, બરાબર, તમે ધ્યાનમાં લો, બરાબર. સંજ્ઞા પ્રણાલી માઇનસ પ્લસ કિરણો અહીંયાથી આવે છે એટલું વિચારી રાખો તો આ કામ તમારું સરળ થઈ જાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.19, એક્સરસાઇઝ 9.19. એવું કીધું કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. બરાબર. એટલે શું? જો આવું તમને રકમમાં કીધું છે, માની લો આ રેડ કલરથી જે બોક્સ દોરેલું છે એક ઓરડો છે, બરાબર. અહીંયા એક દિવાલ ઉપર લેમ્પ મૂકેલો છે. હવે તમારે બહિર્ગોળ લેન્સથી આ લેમ્પનું પ્રતિબિંબ સામેની દિવાલ ઉપર મેળવવું છે. તો આ માટે જે લેન્સ છે એની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? કે મેક્સિમમ કેટલી કેન્દ્ર લંબાઈનું લેન્સ લો તો આ દિવાલ પર જે લેમ્પ છે એનું પ્રતિબિંબ સામેની દિવાલ પર મળે. અને જે ઓરડો છે એની લંબાઈ કેટલી છે? 3 મીટર. એટલે આ ડિસ્ટન્સ 3 મીટર છે, બરાબર. એટલે આપણે શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ એફ મેક્સિમમ જોઈએ છે. તો જો આખું આયોજન કઈ રીતે કરશું, મેથેમેટિકલ સાદરૂપ જોઈ લો. તો ચલો અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો, રેડી. આ લેમ્પ આપણી વસ્તુ છે અને આ લેમ્પ આપણું પ્રતિબિંબ છે. તો જો વસ્તુ અંતર કેટલું થઈ ગયું? આ લેન્સથી આ લેમ્પ લઈએ તો વસ્તુ અંતર યુ લઈ લઈએ, તો આ કેટલું થશે? 3 - યુ, બરાબર. કેમ કે આખો ઓરડો 3 મીટરનો છે, તો આટલું અંતર યુ હોય, આટલું, તો આટલાથી આટલું કેટલું થશે? 3 - યુ થશે. અને સંજ્ઞા પ્રણાલી પણ લઈ લે તો અહીંયાથી આપણું લેમ્પમાંથી આ પ્રકાશનું કિરણ આવવાનું છે, એટલે આ સાઈડ માઇનસ, આ સાઈડ પ્લસ. એનો અર્થ વસ્તુ અંતર આપણું યુ કેવું થશે? -યુ. ધારી લીધું છે વસ્તુ અંતર યુ કેટલું છે? એ માઇનસ થશે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. પણ પ્રતિબિંબ અંતર કેવું થશે? પ્લસ સાઈડ થશે, એટલે પ્લસ થશે. એટલે વી કેટલું લીધું? પ્લસ કૌંસમાં 3 - યુ. એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આ પ્લસ માઇનસ સંજ્ઞા પ્રમાણે લઈ લીધા. હવે આપણે બહિર્ગોળ લેન્સ માટે સમીકરણ વાપરીએ. તો જો લેન્સનું સમીકરણ શું છે આપણી પાસે? 1/v - 1/u બરાબર 1/f. ચાલો આમાં યુ અને વીની કિંમતો મૂકી દઈએ. તો ચાલો યુની જગ્યાએ આપણે શું લખશું? -યુ. એટલે જો માઇનસ માઇનસ પ્લસ 1/u થઈ ગયું. અને વીનું શું છે? 3 - યુ, એ પ્લસ જ છે, બરાબર 1/f. હવે આપણે આનું સાદુરૂપ આપણે આપી દઈએ. તો જો આનું આ પદનું સાદુરૂપ આપશું લસા લઈને તો આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે. વિચારીએ, જો સાદુરૂપ શું થાય? તો પહેલાં તો લસા શું આવશે? યુ ઇન્ટુ 3 - યુ. અને અહીંયા ચોકડી ગુણાકાર કરો તો યુ પ્લસ આ શું થયું? 3 - યુ. એટલે યુ કેન્સલ. એટલે અંશમાં છે 3 અને છેદમાં આ યુ અંદર ગુણાઈ દો તો 3u માઇનસ શું થશે? યુ સ્ક્વેર. આ થઈ ગયું 1/f. ચોકડી ગુણાકાર કરીએ તો આ થઈ ગયું 3f અને 1 સાથે ગુણાય તો 3u - યુ સ્ક્વેર. આ 3f ને આ સાઈડ, આ બે પદને સામેની સાઈડ લઈ લઈએ, બરાબર. આ બે પદ આ સાઈડ લઈ લઈએ તો -યુ સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર થઈ ગયું, પ્લસ 3નું -3u થઈ ગયું, અને આ સાઈડ પ્લસ 3f તો છે જ. એટલે સમીકરણ બન્યું યુ સ્ક્વેર -3u + 3f બરાબર 0. તો આપણને આ કિંમતો મૂકતા એક દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે હું એના બીજ મેળવું. તો જો આપણે વિવેચક ડેલ્ટા કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય, બરાબર, તમે આવું ફોર્મ લખો છો x² + bx + c બરાબર 0, બરાબર, એ રીતે આપણે ઉકેલીએ. તો જો x² + bx + c સાથે સરખાવો તો એ કેટલું થશે? 1, બરાબર. આ યુનું દ્વિઘાત સમીકરણ છે. બી કેટલા થશે? -3 અને સી કેટલા થશે? +3f. હવે દ્વિઘાત સમીકરણમાં આપણને એક હકીકત ખબર છે કે આ યુનું દ્વિઘાત સમીકરણ છે એમાં યુના વાસ્તવિક બીજ મેળવવા છે આપણે, કે યુના વાસ્તવિક બીજ જોતા હોય તો એની શરત શું છે? b² - 4ac > 0. બરાબર. તમે ડેલ્ટા બોલો છો, વિવેચક ડેલ્ટા > 0 હોય, બરાબર. જ્યાં વિવેચક ડેલ્ટા કોને કહીએ છીએ? b² - 4ac પદને.
તો આ ડેલ્ટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો જ યુની વાસ્તવિક કિંમતો મળે. કેમ કે અહીંયા આપણે લેમ્પનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવું છે. અહીંયા પ્રતિબિંબ મળશે એનો અર્થ યુની કિંમતો શક્ય છે, વસ્તુ અંતર પોસિબલ છે કે જેથી અહીંયા પ્રતિબિંબ મળે. તો આ શરત અનુસાર જોઈએ તો ચલો બી, એ અને સીની કિંમત મૂકીએ તો બી સ્ક્વેર એટલે -3 સ્ક્વેર એટલે 9, -4 A1 અને સી કેટલા છે 3F ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. અહીંયા કિંમત મૂકી દીધી તો 9 માઇનસ આ કેટલા છે 3 ચોક 12F ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ 0. તો 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -12F આપણે સામે લઈએ તો +12F થઈ ગયા. તો અહીંયાથી એફને કરતા બનાવીએ તો એફ લેઝર ઇક્વલ ટુ કેટલું થાય 9/12. આ 12 છે એ અહીંયા છેદમાં લઈ લીધા, લેઝર ઇક્વલ ટુ છે તો એફ લેઝર ઇક્વલ ટુ કેટલું છે 9/12 એટલે 0.75 મીટર. એનો અર્થ અહીંયાથી આપણને શરત મળી કે એફની વેલ્યુ કેટલી હોય 0.75 અથવા એનાથી નાની હોય તો જ વાસ્તવિક બીજ મળે, એટલે કે અહીંયા પ્રતિબિંબ મળે. તો આપણને એફની કેન્દ્ર લંબાઈની મહત્તમ કિંમત મૂકેલી પૂછવામાં આવેલી છે. તો એફની મહત્તમ કિંમત કેટલી થશે, બરાબર? તો એફ મેક્સિમમ કેટલું થશે એ 0.75 અથવા એનાથી નાનું, તો મેક્સિમમ કેટલા લઈ શકાય 0.75. એટલે અહીંયા મહત્તમ શક્ય કેન્દ્ર લંબાઈ કેટલી થશે 0.75 મીટર. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.20. બરાબર, રકમ કંઈક આવી છે કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. બરાબર, રકમનો અર્થ સમજો. શું કીધું કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો છે. તમે એમ સમજો કે આ બ્લુ લાઇન છે એ વસ્તુ છે, આ કોઈ મીણબત્તી કેવું છે, અને અહીંયા આ પડદો છે. બરાબર, બ્લુ લાઇન છે અહીંયા જ પડદો છે. બરાબર, અને તમને એમ કીધું છે કે આ વસ્તુ છે એનું પ્રતિબિંબ આ પડદા ઉપર જ મેળવવાનું છે. એટલે આ બ્લુ લાઇન મેં અહીંયા એટલા માટે દોરી હતી કે આ વસ્તુ છે, અહીંયા પડદો છે અને પડદા ઉપર જ આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે. હવે એના માટે શું કર્યું કે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા બે સ્થળો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકો તો પ્રતિબિંબ તે જ પડદા ઉપર મળે છે. એટલે શું કે એકવાર લેન્સ બહિર્ગોળ લેન્સ આ પોઝિશન અહીંયા મૂકી દીધો અને બીજી વાર એનાથી 20 સેન્ટીમીટર અંતરે અહીંયા કોઈ સ્થાન છે ત્યાં લેન્સ મૂકી દીધો. તો આ બે પોસિબલ સ્થાનોએ બહિર્ગોળ લેન્સ મૂકો તો ઘટના શું થઈ કે વસ્તુનું પ્રતિબિંબ આ પડદા ઉપર જ મળતું હતું. આવી ઘટના આપેલી છે. તો આ ઘટના ઉપરથી તમારે લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાની છે કે કેટલી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ રાખીએ તો આવા બે સ્થાનોએ 20 સેન્ટીમીટર અંતરે આવેલા બે સ્થાનોએ તમે બહિર્ગોળ લેન્સ મૂકો છતાંય પ્રતિબિંબ ક્યાં મળે, અહીંયા પડદા ઉપર જ મળે. એટલે જો અહીંયા આવી ઘટનાનું સૂત્ર તો સીધું આપણે યાદ રાખવાનું છે, કેમ કે આવી થિયરી કે કોઈ ઘટના આપણા સિલેબસમાં નથી. બરાબર, પણ અહીંયા આપણે અંતર લઈ લઈએ કે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું કીધું હતું 20 સેન્ટીમીટર, બે સ્થાનો કે જ્યાં લેન્સ મૂક્યા તેને આપણે એક્સ કહીએ. અને વસ્તુ અને પડદા, વસ્તુથી પડદો કેટલો દૂર છે 90 સેન્ટીમીટર, એટલે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી કહી દઈએ. એ શું કીધું 90 સેન્ટીમીટર. બરાબર, તો અહીંયા કેન્દ્ર લંબાઈ કઈ રીતે મળે તો જો એના માટેનું જે સૂત્ર છે એના માટે આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ મેથડનો પ્રયોગ. બરાબર, આ ટાઈપનો પ્રયોગ છે જેને ડિસ્પ્લેસમેન્ટ મેથડ પ્રયોગ કહેવામાં આવે. એમાં ઘટનાનો યુઝ કરવામાં આવે છે કે લેન્સને બે અલગ અલગ સ્થાનોએ રાખવામાં આવે છે. તો એ પ્રયોગનું એક સૂત્ર આપણે સીધું સ્વીકારવાનું છે કે આવા કેસમાં લેન્સની કેન્દ્ર લંબાઈ એફ કેટલી થાય તો એનું સૂત્ર છે d² - x²/4d. બરાબર, આ સીધું યાદ રાખજો સૂત્ર. અને તમને પદ ઓળખાઈ દઉં કે એમાં કેપિટલ ડી શું છે એ વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર છે, અને એક્સ શું છે એ બે લેન્સના સ્થાનો છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે જે 20 સેન્ટીમીટર છે. તો આપણા કેસમાં ડી 90 અને એક્સ 20 મૂકી દો. બરાબર, તો આ સૂત્રમાં તમે આ ડેટા ભરો તો આપણી એફ આવશે 21.38 સેન્ટીમીટર. એટલે સીધું સૂત્ર યાદ રાખીને સીધી કિંમતો સમજીને તમે ભરો તો આ દાખલાનો આન્સર તમને આરામથી મળી જાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.9.
21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટર અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? તો સરળ દાખલો છે, સીધું સૂત્ર યુઝ કરવાનું છે. પહેલાં તો જોઈ લઈએ, અંતર્ગોળ લેન્સની વાત છે, બરાબર. તો જો અંતર્ગોળ લેન્સ માટે શું માહિતી આપી? કેન્દ્ર લંબાઈ કેટલી છે? 21 સેન્ટીમીટર, એટલે એફ લખ્યું -21 સેન્ટીમીટર. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ, એટલે એફ -21, બરાબર. ત્યાંથી વસ્તુ કેટલા સેન્ટીમીટર અંતરે મૂકી દીધી છે? તો 14 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે, એટલે વસ્તુ અંતર યુ કેટલું થશે? -14 સેન્ટીમીટર, બરાબર. જે વસ્તુ મૂકી એની ઊંચાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે, તો વસ્તુ ઊંચાઈ જ કહી દઈએ તો કેટલી છે? 3 સેન્ટીમીટર છે. તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. બરાબર, પ્રતિબિંબનું વર્ણન કરો એટલે પ્રતિબિંબ કેટલી ઊંચાઈનું મળશે અને કેટલા અંતરે મળશે, એટલે વી જોઈએ છે અને મોટવણી જોઈએ છે. તો જો આ બાબત બહુ સરળતાથી મળી જાય, સૌથી પહેલાં આપણે લેન્સનું સૂત્ર લઈ લઈએ. 1/v - 1/u બરાબર 1/f. આપણે જોઈએ છે v, એટલે 1/v ને કરતા બનાવીએ તો 1/v બરાબર 1/f પ્લસ 1/u. હવે u અને f ની કિંમત આપણને આપેલી છે. u કેટલા છે અહીંયાથી? -14, અને f કેટલા છે? -21 સેન્ટીમીટર. તો u અને f ની આ કિંમતો મૂકીએ એટલે v તમને મળશે -8.4 સેન્ટીમીટર, બરાબર. એટલે પ્રતિબિંબ અંતર મળી ગયું. એનો પ્રતિબિંબ ક્યાં મળશે? 8.4 સેન્ટીમીટર અંતરે. અને માઇનસ એટલે કઈ બાજુ? તો જો આ લેન્સ લઈ લઈએ, આ વસ્તુ સાઈડ મૂકીએ તો આ માઇનસ પ્લસ થશે, એટલે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. એટલે લેન્સથી પ્રતિબિંબ ક્યાં મળશે? વસ્તુ તરફ, બરાબર. માઇનસ એટલે આ સાઈડ મળશે, વસ્તુ તરફ કેટલા અંતરે? 8.4 સેન્ટીમીટર અંતરે, અથવા લેન્સની ડાબી બાજુ પણ તમે લખી શકો. હવે મોટવણી જોઈએ તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું છે? મોટવણી m બરાબર v/u. તો જો મોટવણી મળી જાય, v અને u છે. v કેટલું છે આપણી પાસે? -8.4, અને u કેટલું છે? -14, બરાબર. માઇનસ માઇનસ કેન્સલ, અને આ ભાગાકાર કરીએ તો મોટવણી કેટલી આવશે? 0.6. તો જો મોટવણી પરથી પ્રતિબિંબ કેવું મળશે પણ કહી શકાય. તો અહીંયા મોટવણીનું મૂલ્ય ધન છે. ધન છે એટલે પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને ચત્તું મળશે. અને હજી સ્પષ્ટ લખવું હોય તો મોટવણીનું મૂલ્ય <1 છે, 1 કરતાં નાનું છે. એનો પ્રતિબિંબ કેવું મળશે? નાનું મળશે વસ્તુ કરતાં. હવે બીજી એક બાબત આ કીધી છે, જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે? બરાબર, વસ્તુ માની લો અહીંયા વસ્તુ છે લેન્સ પાસે, અને આ વસ્તુને આ સાઈડ લેન્સથી દૂર દૂર લેતો જાઓ, બરાબર, મૂકતો જાઓ, તો શું થશે? તો જો આપણે આવી શરત લખી શકીએ કે જો વસ્તુ અંતર u ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો પ્રતિબિંબ v ટેન્ડ્સ ટુ f, અને મોટવણી m ટેન્ડ્સ ટુ શું થશે? 0 થઈ જશે. સ્પષ્ટ બાબત છે કે જો વસ્તુ દૂર લઈ જાઓ એટલે વસ્તુ અંતર કેટલું થશે? ધીમે ધીમે વધતું જશે, અને લાસ્ટમાં કેટલું થઈ ગયું? ધારો કે ઇન્ફિનિટી. તો વસ્તુ અંતર અનંત હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? હંમેશા મુખ્ય કેન્દ્ર f ઉપર. એટલે પ્રતિબિંબ અંતર v શું થશે? f થશે. અને મોટવણી કેટલી થશે? ધીમે ધીમે 0 થશે, બરાબર. આ રીતે કહી શકો કે મોટવણીનું સૂત્ર v/u છે. હવે u ઇન્ફિનિટી હોય, ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય, એટલે અંશ ઇન્ફિનિટી થાય તો ભાગાકાર કેટલો થાય? v/ઇન્ફિનિટી, એટલે કેટલો થશે? 0 થશે. એટલે મોટવણી 0 થશે. હવે આની સાથે સાથે એક વસ્તુ આપણે બીજી ગણી દેવાની છે કે માની લો આ વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર જ મૂકેલી હોત તો એનું પ્રતિબિંબ અંતર કેટલું થાત? બરાબર. એટલે એક કેસ આપણે અહીંયા ગણી દઈએ છીએ કે મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ મૂકીએ તો u બરાબર કેટલા થશે? -21, બરાબર. મુખ્ય કેન્દ્ર પર મૂકીએ એટલે વસ્તુ અંતર કેટલું થશે? કેન્દ્ર લંબાઈ જેટલું, એટલે u બરાબર -21, અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? -21 જ છે. એટલે u અને f કેટલું લેશું? -21 લઈએ જો વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય તો. અને આ વખતે પ્રતિબિંબ અંતર પણ આપણે ગણી નાખીએ. તો જો પાછું લેન્સનું સમીકરણ લઈએ તો 1/v બરાબર 1/f પ્લસ 1/u, બરાબર. અહીંયાથી તમે સીધું લખી શકો લેન્સનું સમીકરણ. એમાં f અને u કેટલા મૂકશું? -21 મૂકી દઈએ બંને જગ્યાએ. તો 1/v કેટલું થશે? -2/21, એટલે v કેટલું થશે? -21/2. વ્યસ્ત લીધો
એટલે કે -10.5 સેન્ટીમીટર. એટલે વસ્તુ જો મુખ્ય કેન્દ્ર પર મૂકીએ તો પ્રતિબિંબ કેટલું મળે? લેન્સની માઇનસ એટલે ડાબી બાજુ, અને કેટલા અંતરે? 10.5 સેન્ટીમીટર અંતરે મળે. એટલે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં તમે બરાબર લેન્સના સમીકરણથી આવું પ્રતિબિંબ મેળવી શકો.